નમસ્કાર 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 મારા વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, હું કનુભાઈ ગુરુજી મહર્ષિ ક્લાસીસ યુટ્યુબ ચેનલ ની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મારી ચેનલ ઉપર તમે નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. આપણે આગલા વિડીયોની અંદર આજે ચેપ્ટર છે પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યાઓ. એની અંદર પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ અને પૂર્ણાંક સંખ્યાઓ છે એનો અભ્યાસ કરી લીધો છે. હવે આગળ વધીએ. આની અંદર નંબર 4 સમય સંખ્યાઓ. સમય સંખ્યાઓની પહેલી વ્યાખ્યા જુઓ. જે સંખ્યાને p છેદમાં q સ્વરૂપમાં દર્શાવી શકાય તેવી સંખ્યાને સમય સંખ્યા કહે છે. જ્યાં p અને q પૂર્ણાંકો છે તથા q is not equal to 0 છે. તો સમજો ખાસ. હવે આપણે અહીંયા ગઈકાલે પૂર્ણાંક સંખ્યાઓ ભણીને આવ્યા છે. પૂર્ણાંક સંખ્યાઓ z બરાબર. એની અંદર એવી સંખ્યાઓ હતી -3, -2, -1, 0, 1, 2 અને 3. ખાસ આની અંદર જે શરત આપેલી છે ને એ શરત જુઓ. શરત શું આપેલી છે કે p અને q પૂર્ણાંકો છે. જે p છે અને q છે કોની અંદરથી આવેલા છે? z ની અંદરથી આવેલા. z ની અંદર કઈ કઈ સંખ્યાઓ આવેલી છે? ઋણ સંખ્યાઓ આવેલી છે, શૂન્ય અને ધન સંખ્યાઓ આવેલી છે. ટૂંકમાં સમય સંખ્યાઓ એટલે કે આની અંદર જે અંશ p છે, અંશ p જે છે એ ઋણ પણ હોઈ શકે, શૂન્ય પણ હોઈ શકે, ધન પણ હોઈ શકે. જો મેં કેટલાક ઉદાહરણ લીધા છે અહીંયા. દાખલા તરીકે આની અંદર જો 22 ધન છે, અંશની અંદર p છે, -5 ધન છે, ઋણ છે. જો એટલે અંશ ઋણ હોઈ શકે, અંશ ધન પણ હોઈ શકે, અંશ શૂન્ય પણ હોઈ શકે. બરાબર છે. હવે છેદ q ની વાત કરીએ. અહીંયા શરતમાં લખી q is not equal to 0. જે છેદ છે એ ઋણ કે ધન હોઈ શકે પણ શૂન્ય ક્યારે હોઈ શકે નહીં. યાદ રાખજો, છેદની અંદર ક્યારેય શૂન્ય નહીં હોય. કેમ ખબર છે? કેમ છેદમાં શૂન્ય ના હોય? બેટા આપણે ભણીને આવ્યા છીએ. હાથ ઊંચો કરજો કોઈને ખ્યાલ હોય તો. કિરણ બોલજો બેટા. 1 મિનિટ, વાંધો નહીં બેટા, બોલ. રાઈટ. કોઈ પણ સંખ્યા જે છે ને તમે શૂન્ય વડે ભાગો ને તો એનો ઉકેલ અનંત આવે. શું આવે? અનંત. તમે જો અહીંયા આપણે ભાઈ ચલો 1 ને હું શૂન્ય વડે ભાગું ભાઈ તો શૂન્ય એકા શૂન્ય જ આવે. 1 માં 0 છે તો 1 જ આવે. કારણ કોઈ પણ સંખ્યાને 0 વડે ગણો તો શું આવે? 0 જ. દરેક વખતે તમે અહીંયા શૂન્ય ને શૂન્ય વડે ગણો શૂન્ય, શૂન્ય ને 1 વડે ગણો શૂન્ય, શૂન્ય ને 2 વડે ગણો શૂન્ય, શૂન્ય ને 3 વડે ગણો શૂન્ય. બરાબર. દરેક વખતે જવાબ તો શું આવવાના? 0 ના 0 જ. અને બીજું આપણે એવું ભણ્યા છીએ કે શૂન્ય જે છે એની વ્યસ્ત સંખ્યાનું અસ્તિત્વ નથી. ધોરણ 6 કે 7 અને 8મા ધોરણની અંદર પણ આવી ગયું છે. શૂન્યની વ્યસ્ત સંખ્યાનું અસ્તિત્વ નથી. તમને ખબર છે કોઈ વ્યસ્ત એટલે ખબર છે ને દાનભાઈ? 2/3 ના વ્યસ્ત શું ભાઈ? વ્યસ્ત એટલે નીચે વાળું ઉપર લઈ જવાનું, ઉપર વાળું નીચે, ટાંટિયા ઉપર માથું નીચે. બરાબર છે. તો તમે ઉલટાવી નાખો એટલે શું બની જાય? આની વ્યસ્ત સંખ્યા બની જાય. ચિહ્ન ના બદલાય. અહીંયા ધારો કે આગળ માઇનસ નું ચિહ્ન હોય તો અહીંયા માઇનસ ના માઇનસ જ રહે. વ્યસ્ત ની અંદર ચિહ્ન બદલાય નહીં. ગઈકાલે આપણે શીખ્યા હતા વિરોધી સંખ્યા કરો ને ત્યારે ચિહ્ન બદલાય. ચલો અહીંયા આવ્યો છે થોડો પ્રશ્ન બીજો પૂછે. ચલો 1 નો વ્યસ્ત બેટા. જો તરત ભૂલ કરી બેટા તમે. 1 ની મેં શું તમને કીધું? ચિહ્ન બદલાય નહીં બેટા. 1 ની વ્યસ્ત શું આવશે? 1 જ આવે. શું આવે? કારણ કે તમે એના વ્યસ્ત કરશો તો 1/1 બરાબર શું આવે? 1 જ. ચલો હવે તમને આવડવું જોઈએ. -1 ના વ્યસ્ત -1 એના એ જ આવશે. બરાબર. એટલે ખાસ યાદ રાખજો. આ નીચલા ધોરણ ની અંદર આવી ગયું છે બેટા. ધોરણ 8 ની અંદર તમે આ ખાલી જગ્યાઓ પૂરીને આવ્યા છો. બરાબર. 1 ના વ્યસ્ત 1 જ મળે, -1 ના વ્યસ્ત -1 જ મળે, 0 ના વ્યસ્ત મળે નહીં. આપણે પોઈન્ટ ઉપર આવીએ. જો અહીંયા જે અંશ જે છે, અંશ p એ ઋણ હોઈ શકે, શૂન્ય હોઈ શકે, ધન હોઈ શકે, પણ એનો જે છેદ છે
એ ધન અને ઋણ બંને હોઈ શકે, પણ ક્યારે શૂન્ય હોય નહીં. આવી જે સંખ્યાઓ છે એને સમય સંખ્યાઓ કહેવામાં આવતી હોય છે. બરાબર છે. હવે ગઈકાલ આપણે કેટલીક સંખ્યાઓ ભણ્યા, પ્રાકૃતિક, પૂર્ણ અને પૂર્ણાંક. શું આ બધા સમય કહેવાય બેટા? કહેવાય કે નહીં? ચલો આ વાળા કેટલા છે? હાથ ઊંચો કરો. કે પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ અને પૂર્ણાંક સંખ્યાઓ બધાને સમય સંખ્યાઓ કહેવાય. આ વાળા કેટલા? ના વાળા કેટલા? હાથ ઊંચો કરો. આ વાળા છે ને બધાને ખૂબ ખૂબ ધન્યવાદ બેટા. જો ધ્યાન આપો. ચલો અહીંયા પ્રાકૃતિક સંખ્યાઓ 5 લખો બેટા. અહીંયા 5 લખો તો 5 ના છેદમાં કઈ ના હોય ત્યારે શું હોય ખબર છે? એના છેદમાં કઈ નહીં ત્યારે એક તો હોય ને હોય જ. બરાબર યાદ રાખજો. તો બધી જ પ્રાકૃતિક સંખ્યાઓને સમય સંખ્યાઓ કહેવાય. આ ધોરણ 9 ની અંદર આવી ગયું, પહેલા ચેપ્ટર ની અંદર. બધી જ પૂર્ણ સંખ્યાઓને પ્રાકૃતિક સંખ્યાઓ કહેવાય, બધી પૂર્ણાંક સંખ્યાઓને પણ પ્રાકૃતિક સંખ્યાઓ કહેવાય. જો અહીંયા મેં એક લખ્યું પણ છે, જુઓ 0 0 છે શું છે? પૂર્ણ સંખ્યા છે અને પૂર્ણાંક સંખ્યા પણ છે, કારણ કે જળ ની અંદર આવેલી છે. તો મેં અહીંયા લખ્યું સમય સંખ્યાની અંદર પણ લખ્યું છે ને. જો કે 0 ના છેદમાં ગમે તે લખીશ, કે મેં એક લખ્યો છે, પણ 0 ના છેદમાં ગમે તે લખો એને કોઈ ફરક પડતો નથી. તો યાદ રાખજો બધી જ પ્રાકૃતિક, પૂર્ણ અને પૂર્ણાંક બધી સંખ્યાઓ સમય સંખ્યાઓ છે. ઓકે, હવે જો આગળ મેં લખ્યું છે આવી જેને અંશ અને છેદના સ્વરૂપમાં દર્શાવી શકાય તો બધી સમય કહેવાય. પણ અહીંયા પોઈન્ટમાં સંખ્યા આપેલી હોય, દશાંશ સ્વરૂપમાં જે સંખ્યા આપેલી હોય અને સમય સંખ્યા કહેવાય. તો હા, આ પણ ધોરણ 9 ની અંદર પહેલા પ્રકરણની અંદર આપણે શીખીને આવ્યા છીએ. પોઈન્ટ પછીના અંકો તમે ગણી શકો. શું? પોઈન્ટ પછીના અંકો તમે ગણી શકો. એનું જે સ્વરૂપ છે દશાંશ સ્વરૂપ, એને શાંત દશાંશ સ્વરૂપ કહેવાય છે. શું કહેવાય છે? શાંત દશાંશ સ્વરૂપ. અને જે શાંત દશાંશ સ્વરૂપની જે સંખ્યાઓ હોય એ બધી જ સંખ્યાઓને સમય સંખ્યાઓ કહેવાય. કેમ કહેવાય ખબર? જો આને જોવું હોય તો આને તમારે p ભાગ્યા q સ્વરૂપમાં ફેરવવું હોય તો જોતા રહેજો. કેટલાક લોકોને અહીંયા પણ ભૂલ પડતી હોય છે. તમને અહીંયા પૂછ્યું હોય તો 234 છેદમાં શું લખો? તો પોઈન્ટ ની જગ્યાએ પોઈન્ટ પર જેટલા અંકો હોય એટલા શૂન્ય ચડાવી દેવાના. તો 1 2 3 તો 234 છેદમાં કેટલા આવશે? 1000. થઈ ગયું p ભાગ્યા q સ્વરૂપ. ઓકે, તો આ રીતે પોઈન્ટ પછીના અંકો તમે ગણી શકતા હોય ને એવું જે સ્વરૂપ છે ને શાંત દશાંશ સ્વરૂપ કહેવાય છે. અને આવી સંખ્યાઓને પણ સમય સંખ્યાઓ કહેવાય છે. તમે p ભાગ્યા q સ્વરૂપમાં લખી શકો છો. પછી આવી સંખ્યાઓ પણ ધોરણ 9 ની અંદર આપણે ભણીને આવ્યા, જેને આપણે અનંત આવૃત્ત પ્રકારની સંખ્યાઓ કહેતા. પોઈન્ટ પછીના અંકો ચોક્કસ અંતરે રિપીટ થયા કરતા હતા. અહીંયા તમે જુઓ 1 4 2 8 5 7. હવે આ પૂરું થયું ને, ફરી પાછો એકડો અહીંયા રિપીટ થાય, ખબર છે ને? બરાબર છે. 1 આવે, ફરી પાછા 4 આવે, પછી 2 આવે, ચોક્કસ અંતરે. બરાબર, ચોક્કસ અંતરે એના એ અંકો રિપીટ થતા. તો આવું જે દશાંશ સ્વરૂપ છે એને અનંત આવૃત્ત દશાંશ સ્વરૂપ કહેતા હતા. અને આવી જે સંખ્યાઓ છે એને પણ સમય સંખ્યાઓ કહેવામાં આવે છે. બરાબર, આ કોનું છે ખબર છે? 1/7. તમે 1 ને 7 વડે ભાગો ને તો શેષ શૂન્ય આવે જ નહીં. આવું રિપીટ થયા જ કરે. બરાબર, 1 4 2 8 5 7 1 4 2 8 5 7 આવ્યા જ કરે. આવું જે દશાંશ સ્વરૂપ છે અને અનંત આવૃત્ત દશાંશ સ્વરૂપ કહેવામાં આવે છે. અને આવી બધી સંખ્યાઓને કેવી સંખ્યાઓ કહેવામાં આવે છે? સમય સંખ્યાઓ કહેવામાં આવે છે. જો તો જેને આ રીતના p ભાગ્યા q સ્વરૂપમાં દર્શાવેલી હોય, અંશ અને છેદના સ્વરૂપમાં દર્શાવેલી હોય એવી સંખ્યાઓ, શાંત દશાંશ સ્વરૂપની સંખ્યાઓ અને અનંત આવૃત્ત દશાંશ સ્વરૂપની સંખ્યાઓ, આ બધી જ સંખ્યાઓને સમય સંખ્યાઓ કહેવામાં આવે છે. હવે સમય કોને ના કહેવાય? જો ધ્યાન આપજો. જો કે આનો સંકેત રાખજો. સમય સંખ્યાઓના સમૂહને કયા સંકેત વડે દર્શાવાય છે? q વડે. બરાબર, યાદ છે. હવે અસમય સંખ્યાઓ. અસમય સંખ્યાઓ, જે સંખ્યા સમય સંખ્યા નથી તેવી સંખ્યાને અસમય સંખ્યા કહે છે. જે સંખ્યાને તમે p છેદમાં q સ્વરૂપમાં ના દર્શાવી શકો ને એવી જે સંખ્યાઓ છે એમને અસમય સંખ્યાઓ કહેવાય છે. જો પાઈ, હંમેશા કોઈ જગ્યાએ તમને પાઈ દેખાય ને બેટા, તો જે પાઈ જે છે એને અસમયમાં જ ગણવાનું. કારણ કે પાઈ નું જે મૂલ્ય છે ને ભાઈ, એ અસલ મૂલ્ય, એ આશરે મૂલ્ય છે બેટા. આપણી ગણતરીમાં સરળતા માટે છે. બાકી પાઈ નું જે મૂલ્ય છે
એ અનંત અનાવૃત સ્વરૂપનું છે. કેવું છે? આમે લખ્યું બરાબર, આ અનંત અનાવૃત સ્વરૂપનો છે. તો પાયનું પણ કંઈક આવું મૂલ્ય 3.14 15 83 81 22 આવું કંઈક ચોક્કસ અંતરે અંકો રિપીટ ના થાય, આડાઅવળા આપેલા હોય. તો જે પાઈ જે છે એ પાઈનો સંકેત જ્યારે પણ હોય બેટા એ ત્યારે એને અસમય જ ગણવાનો. બરાબર છે. પછી જેટલી અવિભાજ્ય સંખ્યાઓ છે આગળ આપણે ભણવાના, જો કે આપણને ખબર છે અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય, એના જે વર્ગમૂળ છે એ બધી જ અસમય સંખ્યાઓ છે. વર્ગમૂળ આ બે છે, આનું વર્ગમૂળ નીકળે ના નીકળે. બરાબર, બે નું વર્ગમૂળ કઈ 1.41 જેવું છે આશરે. 1.41 પાછળ અનંત અનાવૃત સંખ્યા આ રીતની આવેલી છે. આ વર્ગમૂળ 3 એ પણ 1.73 કંઈક સમથિંગ, પણ એ પણ અનંત અનાવૃત પ્રકારની સંખ્યા છે. એ રીતના વર્ગમૂળ 5.24 કંઈક છે, સોરી 2.24 કંઈક, બરાબર આશરે. તો આ રીતે જેના વર્ગમૂળ ના નીકળતા હોય, ઘનમૂળ ના નીકળતા હોય, ચતુર્થમૂળ ના નીકળતા હોય, એ બધી સંખ્યાઓને અસમય સંખ્યાઓ કહેવામાં આવે છે. ત્યાં આપણે ભણ્યા હતા અનંત આવૃત ચોક્કસ અંતરે અંકો રિપીટ થતા હતા અને સમય કીધી હતી. અહીંયા જો બેટા પોઈન્ટ પછી 01 001 001 4 વખત 01 કોઈ ઠેકાણું જ નથી. તો આવી જે અનંત અનાવૃત સ્વરૂપની જે સંખ્યાઓ હોય એ સંખ્યાઓને અસમય સંખ્યાઓ કહેવામાં આવે છે. ખ્યાલ આવી ગયો? ઓકે. અસમય સંખ્યાઓના સમૂહને Q બાર વડે દર્શાવાય છે. સમય સંખ્યાનો સંકેત Q છે, અસમયનો શું છે? Q બાર. Q કરીને ઉપર લેટું કરવાનું. અમુક લોકો Q ડેશ પણ બોલતા, જો કે Q ડેશ વાસ્તવમાં આમ લખાય Q ડેશ, બરાબર. તો આને Q બાર જ બોલાય, બરાબર. કેટલાક લોકો Q ડેશ બોલતા હોય છે. વાસ્તવિક સંખ્યાઓ બધાનો બાપ R ની અંદર બધું જ આવી ગયું. બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ આવી ગઈ, બધી પૂર્ણ સંખ્યાઓ આવી ગઈ, બધી પૂર્ણાંક આવી ગઈ, બધી સમય આવી ગઈ, બધી અસમય આવી ગઈ અને બધું સામાન રાખેલું છે R ની અંદર, બરાબર છે. જો વાસ્તવિક સંખ્યાઓ બધી જ સમય સંખ્યાઓ તેમજ બધી જ અસમય સંખ્યાઓના સમૂહને વાસ્તવિક સંખ્યાઓનો સમૂહ કહે છે. ટૂંકમાં આપણે નંબર 5 સુધી જેટલું આવ્યું ને એ બધું શામાં આવેલું છે? R ની અંદર આવેલું છે, બરાબર. તો યાદ રાખજો, ધોરણ 9 ની અંદર આપણે શીખીને આવ્યા છીએ બધી જ પ્રાકૃતિક સંખ્યાઓને વાસ્તવિક સંખ્યાઓ કહેવાય, બધી પૂર્ણ સંખ્યાઓને વાસ્તવિક સંખ્યાઓ કહેવાય, બધી પૂર્ણાંકને વાસ્તવિક કહેવાય, બધી સમયને વાસ્તવિક કહેવાય, બધી અસમયને પણ વાસ્તવિક કહેવાય, બરાબર. બધું પણ આનાથી ઉલટું ઊંધું કહીએ તો ખોટું બધું, હો, બરાબર છે. આનાથી ઉલટું ખોટું. બધી જ વાસ્તવિક સંખ્યાઓ જે છે એમને અસમય ના કહેવાય, સમય ના કહેવાય, બધીને પૂર્ણાંક ના કહેવાય, પૂર્ણ ના કહેવાય, પ્રાકૃતિક. ખરા ખોટા આપણે ધોરણ 9 ની અંદર શીખીને આવ્યા છીએ. વાસ્તવિક સંખ્યાઓના સમૂહને કેપિટલ R વડે દર્શાવાય છે. સંકેત યાદ રાખજો. હવે જો આ છે એક નીચલા ધોરણથી તમે શીખતા હો છો ગુરુજી એકી બેકી તો અમને આવડે છે, બરાબર. આ એકી બેકી કોને ના આવડે, બરાબર છે. તો અયુગ્મ સંખ્યા એટલે કે એકી સંખ્યાઓ ધ્યાન આપજો. જે પ્રાકૃત સંખ્યાઓને 2 વડે નિશેષ ના ભાગી શકાય, શું લખ્યું છે? ના ભાગી શકાય તે સંખ્યાઓને અયુગ્મ સંખ્યાઓ કહે છે, એટલે એકી સંખ્યાઓ કહે છે. જે સંખ્યાને તમે 2 વડે ભાગો અને શેષ શૂન્ય ના આવે, બરાબર, તો એવી જે સંખ્યા છે એને અયુગ્મ સંખ્યા કહે છે. ધારો કે તમારા મનમાં 5 ને 2 વડે ભાગીએ તો 2 દુ 4, અહીંયા 5 માં 4 કેટલા વધશે? 1. શેષ શૂન્ય આવશે બેટા? નહીં આવે. જે સંખ્યાઓ તમે 2 વડે ભાગો અને શેષ શૂન્ય ના આવતી હોય તો એ બધી સંખ્યાઓને અયુગ્મ સંખ્યાઓ, એકી સંખ્યાઓ કહેવામાં આવે છે. અયુગ્મ સંખ્યાઓના સમૂહને O વડે દર્શાવાય છે. આનું ફૂલ ફોર્મ છે ઓડ. અને બેકીને ઇવન કહેવાય છે. આનો સંકેત છે O. તેથી O બરાબર છગડીયા કૌંસમાં 1 3 5. જો અહીંયા 2 પહેલી સંખ્યા એકી છે 1 છે, પછી 2 2 ઉમેરતા જાઓ એટલે તમને અયુગ્મ સંખ્યાઓ મળતી જાય. 1 ને 2 3 ને 2 5 ને 2 7 ને 2 9 ને 2 11, બરાબર. આ બધી એકી સંખ્યાઓ તમને ખ્યાલ જ છે બેટા, બરાબર. આ બધું ભણીને આવ્યા છીએ પણ વચ્ચે લેવું જરૂરી હતું. નંબર 8 જુઓ, યુગ્મ સંખ્યાઓ જે પ્રાકૃત સંખ્યાઓને 2 વડે નિશેષ ભાગી શકાય તે સંખ્યાઓને યુગ્મ સંખ્યાઓ એટલે કે બેકી સંખ્યા કહે
છે. બરાબર. સિમ્પલ ઉદાહરણ લઈએ. 4. 4 ને તમે 2 વડે ભાગો તો 2 દુ 4. 4 માંથી 4 જાય તો 0. તમે જે સંખ્યાને 2 વડે ભાગો અને શેષ શૂન્ય આવે તો એ સંખ્યાને શું કહેવાશે? બેકી સંખ્યા કહેવાશે. બરાબર છે. યુગ્મ સંખ્યાના સમૂહને ઈ વડે દર્શાવાય છે. તેથી એનો સંકેત ઈ એટલે ઈવન. ઈવન એટલે બેકી, ઓડ એટલે એકી અને ઈવન એટલે બેકી. બરાબર છે. જો 2 ને 2 વડે ભાગીએ તો શેષ શૂન્ય આવે, પછી 2 2 ઉમેરતા જશો એટલે તમને બેકી સંખ્યાઓ મળતી જશે. 2 ને 4 ને 6 ને 2 8. બરાબર. તો આ રીતના 2 2 ઉમેરતા જઈએ એટલે આપણને બેકી સંખ્યાઓ મળતી જાય. હવે જો અવિભાજ્ય સંખ્યા કોણ? ખૂબ જ અગત્યનો પોઈન્ટ બેટા. કેટલાય છોકરા અત્યારે 10મા ધોરણમાં આવ્યા પછી પણ એમને અવિભાજ્ય કોને કહેવાય ને વિભાજ્ય કોને કહેવાય બેટા ખબર નથી હોતી. ખૂબ તકલીફ પડે છે. બરાબર છે. એટલે પૂરેપૂરું ધ્યાન આપો કે અવિભાજ્ય કોને કહેવાય અને વિભાજ્ય કોને કહેવાય. હાલ આપણે અવિભાજ્યનો અભ્યાસ કરીએ. અવિભાજ્ય સંખ્યા પહેલાની વ્યાખ્યા જુઓ. એક સિવાયની, પેલું જ શું અહીંયા શું વાપર્યું છે? અહીંયા એક સિવાયની કોઈ પણ પ્રાકૃતિક સંખ્યાના અવયવ જો ફક્ત એક અને તે સંખ્યા પોતે જ હોય તો તેવી સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહે છે. જેના ફક્ત 2 જ અવયવો હોય. શું હોય? ફક્ત 2 જ અવયવો હોય. અને એ પણ કયા કયા ખબર છે? એક એકડો અને એક સંખ્યા પોતે. તો એવી જે સંખ્યા છે એને અવિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે. જો અહીંયા તરત તમને ખ્યાલ આવી જશે. આપણે નીચલા ધોરણની અંદર આના વિશે શીખીના છીએ. જો અહીંયા કેટલાક અવયવ લખો, પૂરેપૂરું ધ્યાન આપજો તમે. ધારો કે હું 1 ના અવયવ લખું તો 1 નો અવયવ ફક્ત એક જ છે, એકડો પોતે. ચલો પૂરું ધ્યાન આપજો. નંબર 2. 2 ના અવયવ કેટલા? 1 અને 2. 2 અવયવ. પૂરું ધ્યાન આવે, એકદમ ક્લિયર થઈ જશે તરત જ કે અવિભાજ્ય કોને કહેવાય. ભૂલાઈ ગયા તો ફરી તાજું થઈ જશે. નંબર 3. 1 અને 3. ચલો 4 ના અવયવ 1 ચોક 4, 2 દુ 4, 4 એકા 4. ચલો 5 ના અવયવ 1 પંચા 5, 5 એકા 5. ચલો 6 ના અવયવ 1 છક 6, 2 તારી 6, 3 દુ 6, 6 એકા 6. બરાબર છે. થોડુંક વધારે ઉભા રહેજો બેટા, થોડુંક વધારે ક્લિયર થાય. 7, 1 અને ફક્ત શું આવશે? 7. ચલો 8 ના 1 8, 2 ચોક 8, 4 દુ 8 ને 8 એકા 8. ચલો 9, 1 9 9, 3 તારી 9, 9 એકા 9. ચલો 10, 1 દાન 10, 2 પંચા 10, 5 દુ 10 ને 10 એકા 10. હવે બેટા જો આની અંદર કેટલીક એવી સંખ્યાઓ છે જેના ફક્ત 2 જ અવયવો છે. કેટલા અવયવો છે? 2 જ અવયવો છે. તો તમને આની અંદર જેના ફક્ત 2 અવયવો દેખાય છે બેટા એ બધાને શું કહીશું? અવિભાજ્ય કહીશું. શું કહીશું? અવિભાજ્ય. જો અહીંયા જોતા રહેજો. કોના કોના ફક્ત 2 અવયવો છે? તો ચલો 2 ના ફક્ત 2 અવયવો છે, અવિભાજ્ય કહેવાય. 3 ના ફક્ત 2 જ અવયવો છે, એકડો સંખ્યા પોતે, અવિભાજ્ય કહેવાય. 5 ના ફક્ત 2 જ અવયવો છે, એક અને સંખ્યા પોતે, અવિભાજ્ય કહેવાય. 7 ના ફક્ત 2 જ અવયવો છે, 1 અને 7, અવિભાજ્ય કહેવાય. ટૂંકમાં બેટા ખાસ યાદ રાખજો, જે સંખ્યાના 2 અને માત્ર 2 જ અવયવ હોય, 2 થી ઓછા પણ ના ચાલે, 2 થી વધારે પણ ના ચાલે. બરાબર. જેના ફક્ત 2 જ અવયવો હોય એને શું કહેવામાં આવે છે? અવિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે. બરાબર. જો 2 થી વધારે હોય તો આપણે હવે પછીના વિડીયોની અંદર જોશું. પરંતુ જે એક છે એક વિશે ચર્ચા કરે. એકડો કોઈ નામ આવતો નથી. આ એકડો જે છે એ કોઈ નામ નથી આવતો. એકને શું કહીશું? કારણ કે એકનો ફક્ત એક જ અવયવ છે. કઈ સંખ્યા કહેવાય બેટા? એને વિશિષ્ટ સંખ્યા કહેવાય. શું કહેવાય? વિશિષ્ટ સંખ્યા કહેવાય. યાદ રાખજો, જે એક છે ને બેટા, એકને અવિભાજ્ય ના કહેવાય અને
વિભાજ્ય પણ ના કહેવાય, એને વિશિષ્ટ સંખ્યા કહેવાય. આપણે થોડી વાર ધ્યાન આપજો. અવિભાજ્ય સંખ્યાઓના સમૂહને p વડે દર્શાવાય છે. તેથી p બરાબર, ધ્યાન આપજો, સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કેટલી છે? 2. તમને હેતુલક્ષી ની અંદર પૂછાય છે બેટા, સૌથી નાની અવિભાજ્ય સંખ્યા, સૌથી નાની વિભાજ્ય સંખ્યાનો ભૂસા શું મળે? આવા આપણા હેતુલક્ષી ની અંદર એક પ્રશ્ન છે ભાઈ, બરાબર? તો આ તમને યાદ હોવું જરૂરી છે. તો સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કેટલી છે? 2 છે. એનાથી મોટી 3. બીજું યાદ રાખજો, એક અને માત્ર એક જ બગડો જ એવો છે જે બેકી અવિભાજ્ય સંખ્યા છે. બાકી જેટલી અવિભાજ્ય સંખ્યાઓ છે ને ભાઈ, એ બધી એકી છે, બધી અયુગ્મ છે. 3, 5, 7, 11, 13, 17, 19 આ બધી જે છે ભવ્ય, એ બધી જ છે એકી અવિભાજ્ય સંખ્યાઓ છે. ફક્ત બગડો જ એવો છે જે બેકી પણ છે અને અવિભાજ્ય પણ. બીજું, સંભાવના ચેપ્ટર ની અંદર આ આંકડો ખાસ યાદ રાખજો બેટા, ખૂબ જ અગત્યનો છે આંક રહ્યો. 1 અને 100 ની વચ્ચે કુલ 25 અવિભાજ્ય સંખ્યાઓ આવેલી છે. યાદ રાખજો, આપણા ટેસ્ટ ની અંદર અત્યારથી કહી દઉં છું, આપણા ટેસ્ટ ની અંદર આના આધારે એક પ્રશ્ન હશે જ. તો યાદ રાખજો, કોઈ તમને પ્રશ્ન પૂછે કે 1 થી 100 સુધીમાં કેટલી અવિભાજ્ય સંખ્યાઓ આવેલી છે? 25 અવિભાજ્ય સંખ્યાઓ આવેલી છે, બરાબર છે. હવે પછીનો જે વિભાજ્ય સંખ્યાઓ છે, આના પછી ના વિડીયોમાં અંદર આપણે શીખીશું, એટલે કે આવતીકાલ શીખશું આપણા માટે તો, બરાબર છે. ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ. જય માં સરસ્વતી, જય હિન્દ, જય ભારતી.